બરાબર, રેડી? નમસ્કાર, હું રજનીકાંત લાડવા અત્યારે આ મિત્રો સાથે બેઠેલો છે. આ બધા જ મિત્રો અંકલેશ્વરમાં DDU GKY નો 3 મહિનાનો કોર્સ કરેલો છે. તો હવે આપણે જોઈએ કે આ બધા મિત્રોનો DDU GKY નો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. અત્યારે વાપી પર હું એ લોકોના રૂમ પર બેઠેલો છું અને એ રૂમ પર બધાનો હું અભિપ્રાય લઈ રહ્યો છું કે DDU GKY નો એક્સપિરિયન્સ એ લોકોનો કેવો રહ્યો અને અત્યારે લોકો જે કામ કરી રહ્યા છે તો એ નોકરી એને કઈ રીતે મળી. તો શરૂઆત આપણે આ ભાઈથી કરીએ. શું નામ છે પહેલા તમારું? મારું નામ વસાવા કિરીટ છે. અચ્છા, કિરીટભાઈ, તમને આ DDU GKY ની માહિતી કઈ રીતે મળી હતી? એકચ્યુઅલી અમને અમારે ત્યાં એક સર પહેલા જોબ કરતા હતા કે વણકર સર. અચ્છા. હરીશ વણકર સર ત્યાંથી છોડીને અહીંયા જોડાયા હતા DDUમાં. તેમણે પછી મને જાણ કરી કે આ સંસ્થા છે અને આપણને સારી રીતે માહિતી આપે છે, આપણને સારી રીતે આમ આવવા જવાનો ખર્ચો આપે છે, રહેવાની સુવિધા બધું આપે છે. તો પછી મને કીધું કે ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે, તો પછી મેં લાગ્યું કે મને અહીંયા સારું છે, તો પછી હું ત્યાં જોડાયો. અચ્છા. મેં OCP નો ચૂઝ કર્યો. AOCP નો કોર્સ તમે કર્યો છે. અચ્છા, શું નામ પહેલા તમારું? મારું નામ હિરેન ચૌધરી છે. હિરેનભાઈ ચૌધરી? હા. અચ્છા, તો હિરેનભાઈ ચૌધરી, આ ભાઈ એવું કહે છે કે તમને DDU GKY માં કઈક સુવિધાઓ આપવામાં આવતી હતી. શું સુવિધાઓ આપવામાં આવતી હતી? અમને એક તો હોસ્ટેલમાં રહેવાનું અને હોસ્ટેલનો કોઈ ચાર્જ લેવામાં આવતો તમારી જોડેથી? ના, કોઈ ચાર્જ નહીં. અચ્છા, તો કેટલા મહિનાનો તમે ત્યાં કોર્સ કર્યો છે? અમે 3 મહિનાનો કોર્સ કર્યો એવો છે. બરાબર. તો ત્યાંના જે પાઠ્યપુસ્તકો આ તે બધો ખર્ચનો? એ પાઠ્યપુસ્તકો, સ્ટેશનરીથી લઈને યુનિફોર્મ ને 2 ટાઈમ જમવાનું, ચા નાસ્તો બધું એમના તરફથી. અચ્છા, બધું જે સંસ્થા તરફથી હતું. બરાબર છે. શું ભઈલા તમારું નામ? મનીષભાઈ? અચ્છા, મનીષભાઈ, તમે પણ DDU GKY નો કોર્સ કરેલો છે? હા, AOCP નો કેટલા સમયનો કોર્સ હતો આ? 3 મહિનાનો. અચ્છા, એટલે શું આવે AOCP માં? શું શીખવાનું હોય? અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ. અચ્છા, બરાબર છે. તો અત્યારે તમે કઈ જગ્યાએ નોકરી કરો છો? UPL કંપનીમાં. બરાબર. કેટલા ટાઈમથી જોબ કરો છો? 2 મહિના. 2 મહિનાથી જોબ કરો છો. અચ્છા, આ ભાઈ તમારી જોડે છે, શું નામ ભઈલા તમારું? જાદવ લક્ષ્મણભાઈ. અચ્છા, લક્ષ્મણભાઈ, આ તમે પણ UPL માં જોબ કરો છો? હા. અચ્છા, કોણે તમને અહીંયા નોકરી કોણ અપાવી UPL માં? DDU GKY માંથી પ્લેસમેન્ટ ઓફિસરે. અચ્છા, શું નામ છે સાહેબનું? ભાવેશ. અચ્છા, ભાવેશ સાહેબે તમને અહીંયા જોબ અપાઈ છે. અચ્છા, ઓકે. તો આ ભાઈને આપણે પૂછીએ, શું નામ પહેલા તમારું? પટેલ ગણેશ કુમાર. ગણેશ કુમાર. અચ્છા, ગણેશ કુમાર, તમે પણ UPL માં જોબ કરો છો? હા, વાપી. વાપી UPL માં જોબ કરો છો. કેટલો સેલેરી બેઝ કેટલો આપે છે અહીંયા? સેલેરી બેઝ અહીંયા તો 7+3 આપે, 10,000. અચ્છા, અને કેટલા મહિના તમારા થયા છે અહીંયા? 2 મહિના પૂરા થયા છે. 2 મહિના તમારા પૂરા થયા છે. અચ્છા, ઓકે. તો 2 મહિનાનું સેલેરી આવી ગયો છે? 1 મહિનાનું આવી ગયું છે, 1 મહિનાનું 6 તારીખે થશે. અચ્છા, 6 તારીખે થશે. અચ્છા, તો આજે 1 તારીખ છે અને 6 તારીખે થશે. ગુડ. શું નામ ભઈલા તમારું? કોમલ જાદવ. કોમલ જાદવ. અચ્છા, તમે પણ UPL માં જોબ કરો છો? બરાબર. અને તમને પણ આ લોકોની જેમ ત્યાંથી DDU GKY માં તમે કોર્સ કરેલો છે અને અહીંયા નોકરી આપવામાં આવી છે? બરાબર. તો તમને પણ 2 જ મહિના થયા છે? 2 મહિના છે. અચ્છા, તો 1 મહિનાનો સેલેરી આવ્યો તમારો? કેટલો સેલેરી આવ્યો હતો? 9,300. 9,300 તમારો સેલેરી આવ્યો. અચ્છા, આ કેટલો ઓવર ટાઈમ આમાં તમે કરી હતી ક્યારે? 12 ઓવરટાઈમ કરેલ છે. ગયા મહિનામાં કે આ મહિનામાં? આ મહિનામાં, ગયા મહિનામાં. અચ્છા, તો આ મહિનામાં અંદાજે તમારો કેટલો પગાર આવી શકે? 13,000 થી 14,000 આવી જાય. અચ્છા, 13,000 થી 14,000 આવી શકે. બરાબર છે, વેરી ગુડ. શું નામ ભઈલા તમારું? અંકિતભાઈ. અંકિતભાઈ, તમે પણ આ બધાની જેમ UPL માં જોબ કરો છો? બરાબર. તો તમારો 2 મહિનાનો પગાર આવી ગયો છે? હા, ઓકે. અને આ મહિનાનો બાકી છે? થોડુંક મોટેથી બોલશો તો મને સંભળાશે અંકિતભાઈ. આ મહિનાનો બાકી. અચ્છા, આ મહિનાનો કેટલો આવી શકે તમારો પગાર? આ મહિનાનો 9,000. અચ્છા, 9 થી 10,000 જેટલો તમારો પગાર આ મહિનાનો આવશે. તમે આ ઓવર ટાઈમ નથી કર્યો આ મહિને? ઓકે, બરાબર છે. ચાલો, આ ભાઈને આપણે પૂછીએ. વસાવા અલ્પેશભાઈ. અચ્છા, વસાવા અલ્પેશભાઈ, તમે કયા ગામથી આવો છો? મોતિયા ગામથી આવું. મોતિયા ગામથી. અને તમે 3 મહિનાનો DDU GKY નો કોર્સ કર્યો. કઈ જગ્યાએથી? અંકલેશ્વર. અંકલેશ્વરથી. અચ્છા, તો કયો કોર્સ કર્યો તમે ત્યાં?
એઓસીપી નો કોર્સ કર્યો, બધા જ જોડે તમે લોકો બધા એઓસીપી નો કોર્સ કર્યો છે અને બધા અત્યારે એક જ સાથે કઈ કંપનીમાં જોબ કરો છો? યુપીએલ વાપી કંપનીમાં. અને આ જોબ તમને કોણે અપાવી? અચ્છા, ભાવેશ સાહેબે તમને અહીંયા જોબ અપાવી છે. અને કેટલો ટાઈમ થયો છે તમારો? 2 મહિનાનો. બરાબર. એટલે તમને અહીંયા લગભગ આ 2 મહિનાની આ ભાઈએ જે રીતે કીધું કે લગભગ 13 થી 14,000 રૂપિયા જેટલો આ 2 મહિનાનો બીજો પગાર આવશે. બરાબર. તો ખુશ છો તમને આ જે સેલરી મળી રહ્યો છે? તમે જે ભણતા હતા બરાબર, અને એક શું કહેવાય કે તમારી પાસે કઈ કામકાજ નતું, બેકાર હતા, બેકારમાંથી મેં બેરોજગાર હતા બરાબર. બેરોજગારમાંથી એક સારો એવો પ્રોજેક્ટ હાથમાં આવ્યો જે DDU GKY નો, કે ત્યાં તમને લોકોને કેટલા મહિનાની ટ્રેનિંગ મળી? 3 મહિનાની તાલીમ આપવામાં આવી. અને 3 મહિનાની તાલીમમાં તમારી પાસેથી કોઈ ચાર્જ નથી લેવામાં આવ્યો. બરાબર. જે ગામડેથી જે અપડાઉન કરે એમને 100 રૂપિયા. અચ્છા, જે લોકો ત્યાં નતા રહેતા અને ગામડેથી આવતા હતા એમને 100 રૂપિયા ડેઈલી 100 રૂપિયા આપવામાં આવતા. બરાબર છે. તે પણ ડાયરેક્ટ એકાઉન્ટમાં આવતા હતા. અચ્છા, એ તમારા પોતાના એકાઉન્ટમાં આવતા, તમારા પોતાના એકાઉન્ટમાં આવતા હતા. અચ્છા, તો તમારે આ સંસ્થાનો કે DDU GKY નો આભાર માનવો જોઈએ કે જેથી કરીને તમે બેરોજગાર હતા અને અત્યારે તમે સારો એવો પગાર લઈ રહ્યા છો. અચ્છા, આપણે એક વસ્તુ ભૂલી ગયા. શું નામ તમારે? કેટલો ભણેલા છો પહેલા? 12 ભણેલા છો. બરાબર. હવે વિચારો જેવી બાબત એવી છે કે અત્યારે ગ્રેજ્યુએટ લોકોને 7 થી 8 હજાર કે 10,000 પગાર મળે છે અને કદાચ તમે 12 પાસ છો. કોઈ 12 પાસ થી નીચે છે આમાં? 10 પાસ. અચ્છા, 10 પાસ. તો તમે 10 પાસ છો છતાં તમને 9 થી 10,000 જેટલો સેલરી મળી રહ્યો છે. તો આ એક ગૌરવની વાત છે કે નહીં તમારા માટે? તો તમે તમારા મિત્રોને પણ જણાવશો ને કે એક સારી એવી બાબત છે કે ભાઈ આવા બેરોજગાર લોકો છે અને બેરોજગાર લોકોને આટલી એક તક મળે છે અને ઓછું ભણેલા લોકો પણ સારો એવો સેલરી મેળવી શકે છે, જેનું તમે એક સારું એવું ઉદાહરણ છો. આટલા મિત્રો જે તમે બેઠેલા છો બરાબર, લગભગ 6 થી 7 જણા અહીંયા બેઠેલા છો, તો તમે એક સારું એવું ઉદાહરણ છો આવા બેરોજગાર લોકો માટે, આવા નિરાશ થયેલા લોકો માટે કે ભાઈ જે લોકો વધારે ના ભણી શક્યા હોય છતાં તમે એક સાબિત કરી બતાવ્યું કે વધારે ના ભણી શકેલા લોકો પણ સારો એવો અત્યારે 8 થી 10,000 કે જે ભાઈ આ રીતે ભાઈ કીધું કે ભાઈ 13 થી 14,000 જેટલો પગાર મેળવી શકે છે. બરાબર. બીજું કે જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એ પણ આ પ્રોજેક્ટમાં જોડાઈને આગળ વધી. અચ્છા, જેની આર્થિક પરિસ્થિતિ મતલબ જેને આપણે BPL ગણીએ છીએ બરાબર, તો તમે બધા જ લોકો BPL બિલો પોવર્ટી લાઈન ની અંદર આવો છો અને બધા BPL, તમે બધા BPL લોકો જ છો બરાબર. અને જે કોઈ તમને અત્યાર સુધી સપોર્ટ ના મળ્યો એ સપોર્ટ તમને DDU GKY લોકોએ આપ્યો કે ભાઈ તમારો એ લોકોએ હાથ પકડો કે ભાઈ ચલો અમે તમને રોજગારી અપાઈએ. એક તો રોજગારી માટે જે ખૂટતી વસ્તુઓ છે, જે તમારી સ્કિલ બરાબર, તો તમને બધાને જ જે શું કહેવાય આ કેમિકલનું જે કંઈ શીખવાનું હતું કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું એ બધાને ફાવી ગયું છે બરાબર. કેટલા મહિનામાં? 3 મહિનામાં. બરાબર. કે જે લોકો 2 વર્ષ સુધી થિયરિકલ શીખે છે પણ એટલા માહિર નહીં બની શકતા બરાબર. અને કદાચ તમે જે કંપનીમાં જોબ કરી રહ્યા છો એ કંપનીનો પણ નિયમ છે કે ભાઈ ITI વાળા 2 વર્ષ કરેલા લોકોને જ લેવા બરાબર. પણ એની સામે તમે ઇન્ટરવ્યુમાં પાસ થયા અને જે ITI 2 વર્ષ કરેલા લોકો હોય એની જગ્યાએ 3 મહિના શીખેલા તમે લોકોએ ત્યાં અત્યારે જોબ કરો છો બરાબર છે ને? ઓકે, તો કેવું જોબમાં મજા આવે છે તમને બધાને? શું ફાયદો શું થાય છે આ જોબમાં? તમને પગાર મળે ત્યારે શું તમને કેવું લાગે છે? સારું લાગે છે. અચ્છા, કે ભાઈ તમે હવે પગભર થયા છો અને તમે તમારા શું કહે પરિવારને હેલ્પ કરી શકો છો બરાબર, કે જે અત્યાર સુધી તમારા પરિવાર પાસેથી સપોર્ટ લેતા હતા. અચ્છા, તમારા પરિવાર વાળા પણ ખુશ છે કે એના તમારા પરિવારને તમારા પર ગર્વ થતો હશે બરાબર ને, કે હવે મારો છોકરો એક પગભર થઈ ગયો છે અને શું કહેવાય કે હવે અમને એક રોજગારી એ આપી રહ્યો છે બરાબર. તો આવતા નેક્સ્ટ ટાઈમમાં કોઈના લગ્ન થવાના હોય એવા કોઈ વ્યક્તિ છે આમાં? એકના થઈ ગયા. અચ્છા, તમારામાંથી એકના લગ્ન થઈ ગયા આ નોકરી મળવાને લીધે?
હા. શું વાત છે? શું નામ હે ભાઈનું? બિપિન વસાવા. બિપિન વસાવા. હા. અચ્છા, તો એના એ જીવનમાં હાલમાં ઘરે ગયેલા છે હા હા. પણ આવશે અચ્છા, તો એ ભાઈના મેરેજ નતા થતા અને જેવી કે નોકરી મળી અને એને લીધે ભાઈના મેરેજ પણ ગોઠવાઈ ગયા. સવાલ તો આ એ પણ એક કે ડીડીયુ જીકેવાય ને લીધે લોકોના જીવનમાં પણ કંઈક પલટો આવ્યો, ચેન્જ આવ્યો, પરિવર્તન આવ્યો. એની તમે લોકો બધા જ આ સાબિતી પૂરો છો. આ લક્ષ્મણભાઈના થવાના છે મેરેજ. અચ્છા, લક્ષ્મણભાઈ તમારા ક્યારે મેરેજ થવાના છે? બાકી છે, મતલબ હમણાં ટૂંક સમયમાં થવાના તૈયાર થયા છે. છે નોકરી મળીએ. અચ્છા, શું ફરી બોલજો. લક્ષ્મણભાઈના છોકરી વાળા મતલબ તૈયાર થઈ ગયા છે. અચ્છા, જોબ મળી એટલે લક્ષ્મણભાઈના જે સામેવાળા જે છે છોકરીવાળા છે એ લોકો હા પાડી દીધી છે કે હવે લક્ષ્મણભાઈ તમે યોગ્ય હવે તમે યોગ્ય શું કહેવાય કે લાયકાત ધરાવતા વ્યક્તિ થઈ ગયા છો કે અમે તમારી પુત્રીને તમારી સાથે પરણાવી શકીએ. ચલો, તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. બરાબર, થેન્ક યુ વેરી મચ. તો